નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, આજનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે પૂરા 90 વર્ષ બાદ 9 ઓગસ્ટ શનિવારે શ્રાવણ પૂર્ણિમાની રાત્રે ચાંદ જોવા મળશે। આ અનોખા સંયોગમાં માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી 12 રાશિઓમાંથી 4 ભાગ્યશાળી રાશિઓનું નસીબ ચમકશે। આ 4 રાશિઓ પર ધનની દેવી લક્ષ્મીજીની વિશેષ કૃપા વરસવાની છે, જેના કારણે આ રાશિના લોકોના જીવનમાં સમૃદ્ધિ અને વૈભવની લહેર ફરી વળશે। 9 ઓગસ્ટે જ્યારે પૂર્ણિમાની રાત આવશે અને મહાલક્ષ્મી યોગ સર્જાશે, ત્યારે આ 4 રાશિઓનું નસીબ બદલાઈ જશે। તમને એવી લોટરી મળશે જે તમને ધનવાન બનાવી દેશે। આ દુર્લભ યોગ 90 વર્ષ પછી બની રહ્યો છે, જેમાં માતા લક્ષ્મી જાતે જ આ 4 રાશિઓના ઘરમાં આવનાર છે। લોકોના જીવનમાંથી દુઃખ, દરિદ્રતા અને મુશ્કેલીઓ હવે દૂર થશે અને તેમના દિવસો બદલાઈ જશે। હવે પ્રશ્ન એ છે કે કઈ છે એ 4 રાશિઓ કે જેઓના નસીબમાં હવે કરોડપતિ બનવાનું યોગ લખાયો છે? આ વિડીયોમાં આપણે એ 4 ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતે માહિતી આપવા જઈ રહ્યા છીએ, એટલે વિડીયોને સરખી રીતે જોઈને અંત સુધી જરૂર જુઓ। કોઈ પણ ભાગ સ્કીપ ન કરો, કારણ કે આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વની હોઈ શકે છે। વિડીયોની શરૂઆતમાં તમારાથી નમ્ર વિનંતી છે, જો તમે પણ મા લક્ષ્મીના સાચા ભક્ત હોવ તો આ વિડીયોને એક લાઈક જરૂર આપો અને કોમેન્ટ બોક્સમાં લખો જય માતા લક્ષ્મી, જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર પણ બની રહે। સાથે જ આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે પણ જરૂરથી શેર કરો। ચાલો હવે વાત કરીએ પૂર્ણિમા તારીખના મહત્વ વિશે। સનાતન ધર્મમાં પૂર્ણિમાને ખાસ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ પ્રાપ્ત છે। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને શ્રી સત્યનારાયણ વ્રતકથાનું આયોજન થાય છે, જેનાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યમાં વધારો થાય છે। શ્રાવણ માસની પૂર્ણિમાને શ્રાવણી પૂર્ણિમા, કજરી પૂર્ણિમા અથવા રક્ષાબંધન પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે। આ દિવસ ધાર્મિક રીતે અત્યંત પવિત્ર માનવામાં આવે છે। આ દિવસે ખાસ કરીને પવિત્ર સ્નાન, દાન, પિતૃ તર્પણ અને ચંદ્ર દેવીની પૂજાનું વિશેષ મહત્વ છે। પંચાંગ અનુસાર આ વર્ષે શ્રાવણ પૂર્ણિમા 9 ઓગસ્ટ 2025 શનિવારે મનાવવામાં આવે છે। પૂર્ણિમાની તિથિ શરૂ થશે 8 ઓગસ્ટના બપોરે 2:12 અને પૂરી થશે 9 ઓગસ્ટના બપોરે 1:24। ચંદ્ર દર્શન અને ઉદયા તિથિ અનુસાર તમામ પૂજા વિધિઓ 9 ઓગસ્ટે જ કરવાની રહેશે। આ દિવસે સર્વથે સિદ્ધિયોગ પણ બની રહ્યો છે, જે દરેક પ્રકારની પૂજા અને સાધના માટે અત્યંત શુભ માનવામાં આવે છે। અને એ જ દિવસે બનતો એક અત્યંત દુર્લભ મહાશુભ સંયોગ છે। મહાલક્ષ્મી યોગ જ્યોતિષ અનુસાર ગ્રહોની સ્થિતિ વ્યક્તિના જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે। ક્યારેક આ ગ્રહો લાભ લઈને આવે છે તો ક્યારેક મુશ્કેલી પણ લાવે છે, પણ આ વખતે ગ્રહોની અનોખી ગતિના કારણે મા લક્ષ્મીજીની વિશેષ દ્રષ્ટિ 4 ખાસ રાશિઓ પર પડવા જઈ રહી છે। આ ખૂબ જ દુર્લભ સંયોગ છે, જ્યારે ધનની દેવી જાતે જ
4 રાશિઓના કર્મ પધારવાની છે. આ રાશિના જાતકોની આર્થિક તંગી હવે દૂર થવાની છે. માતા લક્ષ્મી પોતાના સાથે અપાર સુખ અને સમૃદ્ધિ લઈને આવી રહ્યા છે. હવે પ્રશ્ન એ છે, શું તમે પણ એ ભાગ્યશાળી રાશિઓમાં સામેલ છો? જેમ કે તમે જાણો છો, માતા લક્ષ્મીને ધન, વૈભવ અને ઐશ્વર્યની દેવી તરીકે પૂજવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર જો તેમના આશીર્વાદનો પરહાયો પણ કોઈ પર પડી જાય તો તે વ્યક્તિના જીવનમાંથી દરિદ્રતા દૂર થઈ જાય છે. જો કે એવું પણ કહેવાય છે કે દેવી લક્ષ્મીનો સ્વભાવ ખૂબ જ ચંચળ છે, એટલે તે એક સ્થાન પર વધુ સમય સુધી ન રહે. એકા કારણથી લોકોના જીવનમાં ક્યારેક આર્થિક ઊંચા નીચા આવતા રહે છે. લોકો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિવિધ પ્રકારના ઉપાય કરે છે, પૂજા અર્ચના કરે છે, જેથી તેઓ પ્રસન્ન થઈ તેમના જીવનમાં સમૃદ્ધિ લાવે છે. આજના સમયમાં જ્યારે આર્થિક સંકટ સામાન્ય બની ગયો છે, ત્યારે આ મહાલક્ષ્મી યોગ એ લોકો માટે એક સોનાનો અવસર છે, જે લાંબા સમયથી આગળ વધવાનું રાહ જોઈ રહ્યા હતા. તો ચાલો હવે વિગતે જાણીએ કે કઈ છે એ 4 રાશિઓ પર માતા લક્ષ્મીની અસીમ કૃપા વરસવાની છે અને જેઓ બનવા જઈ રહ્યા છે શ્રાવણ પૂર્ણિમાના દિવસે કરોડપતિ. હવે મિત્રો, જે પ્રથમ જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિ માટે હવે એક અત્યંત શુભ સમય શરૂ થવાનો છે, કારણ કે માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર વરસી રહી છે. માતા લક્ષ્મી આપથી ખૂબ જ પ્રસન્ન છે અને એ કારણે હવે તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની વર્ષા થવાની છે. આર્થિક રીતે હવે તમારા દિવસો સુધરશે અને પૈસાનો પ્રવાહ સતત વધતો રહેશે. કુંભ રાશિના લોકો કોઈ નવું કામ શરૂ કરી શકે છે, જે ખૂબ જ જલ્દી સફળતાની ઊંચાઈએ પહોંચશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને પરિવારજનો સાથે શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. વેપાર કરતા લોકોને આ સમયગાળો ઘણો મોટો લાભ અપાવનારો છે. ધંધામાં ઝડપથી વૃદ્ધિ થશે અને તમને મોટા લાભ મળશે. અને જેમ લોકો વિદેશમાં નોકરી કે ભણતર માટે પ્રયત્નશીલ છે, તેમના માટે પણ આ સમય ખૂબ જ સાબિત થશે. તેમની ઈચ્છાઓ પૂરી થવાની છે. વર્ષોથી અટકાયેલા કામો હવે ઝડપથી પૂરા થવાના છે અને દરેક દિશાથી તમને લાભ મળશે. માતા લક્ષ્મીની અસીમ કૃપાથી લોટરી જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. કુંભ રાશિના જાતકો માટે ધનલાભના ઘણા મજબૂત યોગ બની રહ્યા છે. તેમના જીવનમાં આવનારા પરિવર્તન તેમની ખુશીઓને બમણી કરી દેશે. હવે તમારું જીવન નવી દિશામાં આગળ વધશે અને દરેક દિવસ નવી સફળતાઓ લાવશે. હવે આપણે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે એની વાત કરીએ તો એ રાશિ છે મિત્રો મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મેષ રાશિના લોકો માટે તમારા કુંડળીમાં એક અત્યંત શુભ મહાલક્ષ્મી યોગ બન્યો છે. આ દુર્લભ સંયોગ બહુ જ ઓછા સમયે બનતો હોય છે, જે આ સંકેત આપે છે કે હવે તમારા જીવનમાં હકારાત્મક બદલાવની લહેર દોડી રહી છે. માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી હવે તમારા જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનો પ્રવેશ થવાનો છે, જે તમારી કિસ્મતને સંપૂર્ણપણે બદલવા માટે જવાબદાર બનશે. આ વ્યક્તિ તમારા માટે સફળતાની ચાવી સાબિત થશે. હવે તમારા
જીવનમાંથી કમી, તંગી અને મુશ્કેલીઓ દૂર થશે અને એના સ્થાને સુખગળ અને લાભ પ્રવેશ કરશે. વેપારીઓ માટે આ સમય અદ્ભુત સફળતા લાવનાર છે. ધંધામાં જોરદાર વૃદ્ધિ થશે અને દરેક દિશાથી લાભ મળવાના સંકેત છે. જે લોકો નોકરીમાં છે કે નોકરીની શોધમાં છે તેમને પોતાની મરજી મુજબ નોકરી મળી શકે છે કે પ્રમોશન અને પગાર વધારાનો ઉપહાર મળી શકે છે. જેમણે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખી છે તેમના માટે પણ આ સમય માતા લક્ષ્મીની કૃપાથી સંતાન સુખ આપનાર સાબિત થઈ શકે છે. આખરે કહીએ તો મેષ રાશિ માટે આવનાર દિવસો અત્યંત શુભ અને લાભદાયક છે. માતા લક્ષ્મી હવે તમારી થેલી સુખ, સમૃદ્ધિ અને ઉન્નતિથી ભરવા જઈ રહી છે. આ શુભ બદલાવથી તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે અને હવે તમારા નસીબની નવી શરૂઆત થવા જઈ રહી છે. હવે મિત્રો જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના જાતકો માટે મોટી ખુશખબર એ છે કે હવે માતા લક્ષ્મીની વિશેષ દ્રષ્ટિ તમારા પર પડી ચૂકી છે. ગયા સમયમાં તમે જે મહેનત કરી છે તેનું ફળ હવે તમને મળવાનું છે. તમારી ક્ષમતા અને કાબેલિયત હવે બધાના સમક્ષ ચમકશે. વ્યાપારમાં તમારું જુસ્સો અને મહેનત હવે રંગ લાવશે. જીવનમાં એવો હકારાત્મક પરિવર્તન આવશે જે તમે કલ્પના પણ ન કરી હોય એવો હશે. માતા લક્ષ્મી હવે તમારા જીવનમાં અપરંપાર આનંદ અને ધન સંપત્તિ લાવવા માટે તૈયાર છે. ધંધામાં વૃદ્ધિ થશે અને તે દિવસ હવે દૂર નથી જ્યારે તમે તમારી મહેનતનું અનેક ગણું ફળ મેળવશો. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને મિત્રોનો પણ સંપૂર્ણ સહકાર મળશે. આ સમયગાળામાં તમે જે પણ કાર્ય હાથમાં લેશો તેમાં તમને શાનદાર સફળતા મળશે. જે લોકો નવું ઘર કે વાહન કે ગાડી ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમની આ ઈચ્છા પૂરી થશે અને જે દાંપત્યોને સંતાન સુખની રાહ જોવી રહ્યા છે તેમનું પણ સપનું હવે જલ્દી પૂરું થઈ જશે. નોકરીવાળા લોકો માટે આ સમય પ્રમોશન અને પગાર વધારો લાવતો રહેશે. જ્યારે નોકરી શોધી રહ્યા હોય તેમને મનગમતી તક મળશે. આમ કહીએ તો તુલા રાશિના લોકો માટે આ સમયગાળો માતા લક્ષ્મીની અસીમ કૃપાનો પરિચય કરાવશે. હવે તમને દરેક ક્ષેત્રમાંથી લાભ મળશે અને તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે. સમય તમારા સંપૂર્ણ પક્ષમાં છે. હવે વાત કરીએ જે ચોથા નંબરની આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિ માટે આવનારો સમય ખૂબ જ ખાસ રહેવાનો છે. કારણ કે માતા લક્ષ્મી તમારા જીવનમાં કોઈ મોટું પરિવર્તન લાવવા જઈ રહી છે. આ સમય તમારા માટે અત્યંત શુભ સાબિત થશે અને માતા લક્ષ્મીની કૃપાથી તમને આર્થિક લાભના અનેક સ્ત્રોતો પ્રાપ્ત થશે. હવે તમારા માટે ધન કમાવાના અનેક દરવાજા ખોલવા જઈ રહ્યા છે. માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા જીવનમાં નવા માર્ગો ખોલશે અને પોતાની જાતે મહાલક્ષ્મી તમારા દ્વાર પર આવવાની છે. તમારી ખાલી થેલી હવે ખુશીઓ અને સમૃદ્ધિથી ભરવાની છે. જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ હવે ધીરે ધીરે દૂર થવાની છે અને તમે એક પછી એક સફળતાની સીડીઓ ચડી શકો છો. મારી આર્થિક સ્થિતિમાં સુધારા આવશે અને જીવનમાં સુખ સગવડનો વધારો થશે. વેપારમાં
સંકળાયેલા લોકોને વધુ નફો મળશે, જ્યારે નોકરીમાં રહેલા લોકોને પણ કોઈ મોટી સફળતા મળી શકે છે. શક્ય છે કે તમને પ્રમોશન, પગારમાં વધારો કે નવી જવાબદારી મળી શકે છે. તમારી મહેનતને યોગ્ય માન્યતા આપશે. કન્યા રાશિ માટે એવું કહેવું અતિશયોક્તિ નહીં થાય કે મહાલક્ષ્મી હવે તમારા જીવન સંપૂર્ણ ખુશીઓથી ભરવા તૈયાર છે. તમારા નસીબમાં હવે મોટી સફળતાઓ, અપાર ધનલાભ અને જીવન બદલી નાખે એવા શુભ યોગ બની રહ્યા છે. તો મિત્રો, આ હતી એ 4 ભાગ્યશાળી રાશિઓ જેઓના જીવનમાં હવે માતા લક્ષ્મીની કૃપાથી ધન અને સંપત્તિની વર્ષા થવાની છે. આ 4 રાશિઓ હવે કરોડોની સંપત્તિ મેળવવા જઈ રહી છે. માતા લક્ષ્મીના આશીર્વાદ તેમના જીવનને સંપૂર્ણ રીતે સફળતા, સમૃદ્ધિ અને આનંદથી ભરાશે. મિત્રો, અમારી તમારા માટે શુભેચ્છા છે કે માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર પણ સતત બની રહેશે. અંતે આપ સૌને નમ્ર વિનંતી છે, જો તમે પણ માતા લક્ષ્મીના ભક્ત હોવ તો નીચે કોમેન્ટમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો, આ અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.